ભારે વરસાદને કારણે ખેતીના પાકને નુકસાન થયું છે, જેમાં મગફળીના પાકમાં મુંડા નામનો રોગ આવી જતા ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે, જેથી ખેડૂતોએ વાવેતર કરેલ મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। અમારે વરસાદ એટલો બધો પડ્યો છે, અમુકને આવ્યું છે તો ઉગ્યું નથી, ઉગ્યું છે તો એને ફાલ ખરી ગયા છે મોટું થઈને, અમુકને મુંડા આવી ગયા છે। તમે જોઈ શકો છો મગફળી રાપ મારી દીધી છે કે સંપૂર્ણ નાબૂદ થઈ ગયું છે। એને કેટલો ખર્ચો કર્યો, આખું વર્ષ ફેલ ગયું છે। ખેડૂતને આજે શું કરવું? એટલે અમારી વિનંતી છે સરકારશ્રીને કે વહેલી તકે લીલો દુષ્કાળ જાહેર કરે અને સર્વે કરાવે, એટલે શિયાળુ પીક ખેડૂતો વાવી શકે, નકર ખેડૂતોને દવા પીવાનો વારો આવે। તો મારા ખેતરમાં જીવાત લાગી ગઈ છે, તે આખું ખેતર ખાઈ ગયું છે મગફળી। તો હવે કોઈ જાતનો વાવવાનો વારો આવે એવું નથી। જો સરકારને જાહેર કરીએ અને સૂચના આપી છે, જો અમારો બધા વિસ્તાર તાલુકાનો સર્વે કરીને વહેલી તકે કોઈ જાહેરાત કરે તો સારું। મુંડો રોગ આ રીતો છે, બધું ખાઈ ગયા, જીવાત ઝીણી ઝીણી આ બધું ખાઈ ગયા, મોળ કે પોપટા બધું ખાઈ ગયા છે। વરસાદ 3 મહિના થયા સતત છે, અને હજી જો વરસાદ ચાલુ થાય એટલે પણ અમારે શિયાળુ પીક સિવાય કોઈ વસ્તુ કઈ થાય એવું છે નહીં। જુનાગઢ જિલ્લો એ અલગ અલગ વસ્તુઓ માટે પ્રખ્યાત હોય છે, ત્યારે સૌથી વધુ વાવેતર મગફળીનું એ વિસાવદર પંથકમાં થાય છે, પરંતુ વિસાવદરમાં આ વર્ષે સિઝનનો સૌથી વધુ વરસાદ છે તે પડ્યો છે, જેના કારણે મગફળીના પાકમાં મુંડા નામનો રોગ આવ્યો છે। આપને દ્રશ્યો બતાડવાના પ્રયત્ન કરીશ કે જે રીતે આ જે મગફળીનો પાક છે ને આખો નિષ્ફળ જાય તેવી ભીતિ છે। ખાસ કરીને આ મગફળીના પાકમાં જે મુંડા નામનો રોગ આવી ગયો છે ને હાલ જે મગફળીના છોડવા છે તે પણ ખરી ગયા છે, તો રાપ મારવાનો વારો છે તે ખેડૂતોને આવ્યો છે। આખા વિસ્તારના દ્રશ્યો બતાડવાના પ્રયત્ન કરીશ કે જે વાવેતર કરવામાં આવ્યું છે, આખું એ મગફળીનું વાવેતર હતું, પરંતુ ભારે વરસાદ અને જે મુંડા નામનો રોગ આવતા અંતે ખેડૂતોએ છે તે રાપ મારી દીધું કે આખે મગફળીનો પાક નિષ્ફળ થઈ ગયો છે, એટલે તે કાઢી લેવામાં આવ્યું છે। આ જે પાક છે તે નિષ્ફળ જતા ખેડૂતોને હવે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। તો સરકાર છે તે ખેડૂતના વારે આવે અને ખેડૂતોને સહાય ચૂકવે તેવી માંગ ઉઠવા પામી છે, જ્યારે વિસાવદર પંથકમાં હાલ મગફળીના પાકમાં મુંડાનો રોગ આવતા ખેડૂતો પાયમાલ થયા છે। અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, વિસાવદર।